જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે દરજી સર કેમિસ્ટ્રીમાં. આજે એક અગત્યની વાત લઈને આવી રહ્યો છું કે યુનિટ 1. એ સાહેબ આ શું કર્યું તમને કંઈક થોડુંક સમજાતું નથી આની અંદરથી, તો થોડુંક સમજાવો. ઓકે ડન, વાંધો નહીં બેટા. તો વાત કરું કે પીપીટી થ્રુ આપણે ભણવાના છીએ એની અંદર કે યુનિટ મેં આખી બુકની અંદરના 4 યુનિટની અંદર બુક્સને ડિવાઈડ કરેલી છે. યુનિટ 1ની અંદર પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર એટલે કે દ્રાવણો, વિદ્યુત રસાયણ અને ત્રીજા નંબર પર વાત કરીએ તો રાસાયણિક ગતિકી. આ 3 ચેપ્ટર જે છે બેટા, એમાંથી 17 માર્કના MCQ પૂછાય છે. કેટલા? 17 માર્કના MCQ સાથે થિયરી 25 માર્કની પૂછાય છે જનરલ વિકલ્પ સાથે. એટલે જો બંનેનું હું કમ્બાઈન કરું તો જો બેટા 42 માર્ક થાય મારા. કેટલા? 42 માર્ક. સાથે વાત કરવા જઈએ કે ચેપ્ટર વાઇઝ થિયરી તમને ખબર હોવી જોઈએ. લિબર્ટીના કે અન્ય કોઈ કુમાર પ્રકાશન હોય, તમારી સાથે કોઈ પણ પ્રકારનું પ્રકાશનની તમે જે રેફરન્સ બુક વાંચતા હોય એ રેફરન્સ બુકના તમારા બધા જ MCQ ક્લિયર હોવા જોઈએ. ઓકે, મેં અહીંયા લખ્યું છે કે આલ્ફા MCQ બેચ કે જેની અંદર આપણે અત્યારે હાલ ચાલુ કરેલી છે એક યોદ્ધા MCQ બેચ, સેમ એઝ આલ્ફા MCQ બેચ. એ ખાસ તમારે કવર્ડ હોવી જોઈએ. તો સાહેબ 17 અને 25 તો 42 માર્ક તો સાહેબ 3 ચેપ્ટરમાંથી જ આવી જાય. હા, વેરી ગુડ બેટા. એટલા માર્ક તો તમે આવી જ જાય. પાસિંગ માર્ક છે. હજુ કહું છું, પાસિંગ માર્ક છે. એટલે 1, 2 અને 3 ચેપ્ટર જ કરવા એવી હું કોઈ પ્રકારની વાત કરતો નથી. આગળ વાત કરી બેટા યુનિટ 2 કે જેમાં ચોથું અને પાંચમું. બેટા આના વિશે થોડી વાર પછી આપણે વાત કરીશું. બિકોઝ ઓફ મેં અહીં લખ્યું છે જો ગૌણ. શું લખ્યું છે? ગૌણ યુનિટ છે, મુખ્ય નથી. યુનિટ નંબર 3, મહત્ત્વની જગ્યા અને મહત્ત્વના માર્ક્સ અહીંયાથી તમને મળવાના છે. યુનિટ 3ની અંદર જો તમે 14 MCQ અને 25 માર્કની થિયરી, તો જો પાર્ટ બીની સાહેબ વાત કરીએ તો 25 ને 25 તો અહીંથી આવી ગયા છે, એટલે 50 ડન છે અમારા. 14 અને 17 કેટલા થશે બેટા? 14 અને 17નો જો તમે આંકડો લો તો 14 અને 17 એટલે એવરેજલી તમારા 31 માર્કના MCQ કવર્ડ થાય. કેટલા માર્કના MCQ કવર થાય બેટા? 31 માર્કના MCQ કવર થાય. જ્યારે યુનિટ 1 અને 3 બંને કરો છો ત્યારે, એટલે કે પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર ફિઝિકલ કેમિસ્ટ્રી આખું, અને છઠ્ઠું, સાતમું, આઠમું ઓર્ગેનિકના 3 ચેપ્ટર, હેલો આલ્કેન હેલો એરિનવાળું, આલ્કો અલ્ફિનોલ ઇથરવાળું અને આઈડિયલ કીટોન કાર્બોક્સિલિક એસિડવાળું. આટલા ચેપ્ટર તમે કવર્ડ કરી લેશો એટલે તમારા 31 MCQ પરફેક્ટલી ક્લિયર થવાના છે. ધ્યાન દે બેટા, બહુ જ અગત્યની વાત છે. આ 31 MCQની વાત છે એટલે છોડવાની નથી. 25 કરો એટલે પાર્ટ બી તો હું કહું છું ત્યાં સુધી અહીંયા તમારો ક્લિયર થઈ જાય. ઓકે, તો તમે અહીંયા આગળ મસ્ત એવા માર્ક લાવી શકો. હા, તમને તકલીફ પડે કે ભાઈ આગળ હું તમારે એક વિડીયો પણ આપવાનો છું કે કેટલા માર્કના માંથી કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કના ક્વેશ્ચન કેમના પૂછાય છે. એ તમારું મગજમાં એક ડેટા ક્લિયર થઈ જાય. યુનિટ 4ની જો વાત કરીએ તો આ યુનિટ 4 અને 2 પૈકી કોઈ પણ એક યુનિટ કરવાનું તમારે. આદરજી સર કહે છે તમને યુનિટ 4 અથવા યુનિટ 2 પૈકી કોઈ પણ એક જ કરવાનું છે. આ બંને પૈકી કોઈ પણ એક જ. ઓકે, જેથી કરીને તમારા બેસ્ટ માર્ક કવર થાય. જો તમે આ કવર કરો છો યુનિટ 4 તો તમે ઘણા ખરા બેનિફિટની અંદર રહેવાના છો. ઓકે, કારણ શું કે અહીંયા ઓર્ગેનિક પણ આવી જાય છે. એટલે તમારું ઓર્ગેનિક જ્યારે આવી જતું હોય ત્યારે તમે અહીંયા જી નીટની પણ તૈયારી કમ્પ્લીટલી કરી શકો છો. શા માટે આ બંને ચેપ્ટર માટે તમે સાહેબ ગૌણ લખ્યું છે? બેટા આ બંને ચેપ્ટર નવા છે. જેમ કે ડી અને એફ વિભાગના તત્વો તો તમે 11મા ધોરણની અંદર ક્યાંક જોયા હશે, પરંતુ 5મું ચેપ્ટર એટલે સંકીર્ણ સંયોજન આવી ગયું, જે સંપૂર્ણ નવું છે. એવું જ એક ચેપ્ટર અહીંયા આગળ જૈવિક અણુઓ નવું છે, પણ બાયોલોજીવાળા માટે નવું નથી. ઓકે,
જેથી કરીને મારો મત તમારા માટે એટલો જ છે બેટા કે તમે હજુ ઓછા માર્ક લાવવાવાળા વિદ્યાર્થી છો, મીન્સ કે તમારી એવરેજલી 50થી 60ની અંદર માર્ક આવે છે ત્યારે હાલ તમારી વીકલી પરીક્ષાની અંદર, તો તમારે બેટા આ યુનિટ 1 અને યુનિટ 3 ખાસ કવર્ડ કરવું પડશે. ધેન આફ્ટર તમે યુનિટ 4 ઉપર જઈ શકો છો. યુનિટ 4 20 માર્કનો છે, જ્યારે યુનિટ 2 24 માર્કનો છે. હા બેટા, હજુ કહું છું, તમે આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ત્રણેય યુનિટ કરશો તો પણ તમે ટોટલી 91 માર્કની જ પ્રિપરેશન કરવાના છો. બિકોઝ ઓફ કે અહીંયાથી 9 MCQ આવે છે, 9 MCQ. પાર્ટ બી કવર કરી લેશો, પાર્ટ એના 9 MCQ અહીંયાથી આવવાના છે. એટલે એક વસ્તુ તમારા માટે બેસ્ટ થઈ શકે કે સાહેબ યુનિટ 1 અમે આખું કરીએ, યુનિટ 3 આખું કરીએ, યુનિટ 4 પણ આખું અમે કરી લઈએ છીએ. અને જો માત્ર હું યુનિટ 2ના MCQ ઉપર જ ફોકસ કરું તો પણ મારે બોર્ડની પરીક્ષાની અંદર 100માંથી 100 માર્ક આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. આમ દેખાય તમને અહીંયા આગળ? બોર્ડની પરીક્ષામાં ઓછા ચેપ્ટર ભણીને વધુ માર્ક્સ મેળવવા. ઓકે, તો 100માંથી 100નો જે ટાર્ગેટ છે બેટા એ કવર કરો. ઘણા ખરા ઓછા વિદ્યાર્થીઓ છે કે જે કેમેસ્ટ્રી વિષયની અંદર બોર્ડમાં 100માંથી 100 માર્ક્સ લાવતા હોય છે. તો આપણે એ ટાર્ગેટને પૂર્ણ કરવાનો છે કે ભાઈ આપણે પણ લાવી દઈએ. ઓકે, થેન્ક યુ બેટા. આપણો આ ડેટા તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. આ ખૂબ જ અગત્યની માહિતી છે અને નથી કોઈ કે ખાલી એઝ અ યુટ્યુબર દ્વારા, એઝ અ ફેકલ્ટી મેં આની ઉપર સંપૂર્ણ એનાલિસિસ કર્યું છે. ધેન આફ્ટર જ તમને આ વસ્તુ આપેલી છે. તો તમને ગમ્યું હોય તમારા મિત્રો સુધી શેર કરજો અને બેટા ખાસ કરીને આટલા ચેપ્ટર કરજો, મજબૂત એવી મજા આવવાની છે. ઓકે, થેન્ક યુ.